અત્યારે ને 5 ને 17 મિનિટ થઈ ગયા હવાના. અત્યારે માણસ જો એ ખુલી જાને. આ બધું તો મેં કર્યું. આ મારી મેં કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરી એક બ્લોગમાં. અને આજે આપણે 18 અને તમને ખબર મેં કાલે કીધું આપણે જાઉં છું પણ એવું આડી ઊભી શાંતિ રાખી. કાલે આપણે એમ કીધું કે જાઉં છું પણ તારો વ્લોગ બનાવી ને જાને અત્યારે નાઈ ધન ફ્રેશ અત્યારે તો હું નાઈ ધન ફ્રેશ થઈ ગયું નથી ને કઈ ટાઈમ રહેવા દે ને યાર. તો કાલે આપણે કીધું હતું કે આપણે જાવશું પણ ખબર મમ્મી છે ને ના પાડીને નથી જવું કે. અત્યારે મેં 6 વાગે ઢુકડો બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. આખો સવારમાં થોડા ઘણું કામ હતું એટલે કામમાં ખબર ના ઉપરથી નેટવર્ક વહી ગયું સવારમાં. બોલો તો નેટવર્ક આ ઇશ્યુ આવે જ નહીં, બિલકુલ નેટવર્ક જ ના આવે. તો મિત્રો અમને છે ને આજ આશ્રમમાં મમ્મી નથી જવા. મેં તમને કાલે કીધું શું કામ નથી આવવાનું? આજ મોડું થઈ ગયું કાલે. કાલ પાક તમારે ભરોસો તો કઈ છે પછી ને ના પડતી. बहुत तेज हो रहा है, बहुत तेज. અંજુ ગીગાભાઈ ઈ કોણ છે મમ્મી? આ એ મમ્મી કુંકુ હાલે છે નિંજા હથોડી. તો મીઠુડિયા અત્યારે સાંજ પડી ગઈ હતી અને મમ્મી ના પડી હતી ને એટલે આપણે કંઈ ગયા નતા. પણ અત્યારે ને બેનને ક્યાંક પ્રોજેક્ટ હતો. પ્રોજેક્ટ જ ને શેનો પ્રોજેક્ટ? ફ્લાવરનો. એટલે એને ક્યાંક પ્રોજેક્ટ હતો ને તો એકલી વિચારી તો કેટલું કમ્પ્લીટ કરો. તો મેં કીધું લાઈ હું હેલ્પ કરાવું. હવે સાંજ અમે હું બપોર સુઈ ગઈ હતી તો કાંઈ અત્યારે કંઈ નીંદર આવે એમ નથી. તો મેં કીધું લાઈ પ્રોજેક્ટ હતો એ બધું મટીરિયલ લઈશ ને એનો બધો સામાન જો તો ગ્રાફિક ડિઝાઇન નો એન જેવું તો એન જેવું કરવાનું ઈજ કે ગ્રાફિક ડિઝાઇનિંગ ક્રાફ્ટર એટલે એ એક જ નથી. થોડા ઘણા હજી અલગ અલગ થયા. તમે આપણે હેલ્પ કરે આપણે જેટલું થાય એટલું. આમાં આપણે કંઈ મને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ છે કેમ કે હું પહેલાં ડ્રોઈંગ બહુ કરતી એટલે આમાં બધેમાં તો ઓછો ઇન્ટરેસ્ટ. હા છે ને ડ્રોઈંગ કરતી ખબર ને જોઈએ ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ. ડ્રોઈંગ મને મજા આવે કરવાની. ડ્રોઈંગ એમાં મારો નંબર આવતો. અત્યારે કઈ નંબર દેવો લાગતો નથી. લાય એવું કોઈ લઈને માથા શૂટ કરવા રાખે. 5 minutes later. હોઠ હસી પડે ને આંખ રડી પડે યાર. તો મીઠું અત્યારે ખબર કેટલા એને પાછું મોઢું હતા દીધું. અને અત્યારે ને 1:40 થઈ છે અને અમે હજી છે ને અમારે હજી કેટલું કમ્પ્લીટ હજી અમે ફ્લાવરનું છે ને એમ કે પ્રપોઝ કરવા જવાનું છે પણ પછી ગઈ બની જાવ તો અહીંયા હજી આટલા હજી અમે ફૂલડા બને અને આ થાળીને ઇંતજામ કર્યો તો પાકું રિશ્તો પાકો દઈ ને તો સીધા કંકુ ના પગલા નેન કરી આ પેપર લઈને હા પાડી રિશ્તો કોનો
તારો એક ને 41 થઈ ગઈ અને આ મેડમ ને ખૂટતું જ નથી. હજી તો માંડ ઓલા ગુલાબી ફૂલડા બનાવી રહી છે અને મને તો આવું છે ને એટલો મગજનો ભોંગળો વળી ગયો ને તો હું તો આવું છે ને પડ્યું છે એમને જેટલું થાય ને એટલું કરવા દે ને. મને તો નીંદર એટલી આવે છે ને હજી મારે એડિટિંગ એટલું બાકી છે. અને બધા અમારા ઘરના એક એક આવીને ઉઠીને અહીંથી જોઈ ગયા છે દરવાજાથી. અંદર બેઠી બેઠા બે સીબલ્યું શું કરે છે? બે એક દિવસ હરકી ભેગી દીધું ને તો આ બધું ખોલે આખો બ્લેક કલર નો રેંગો ને રેંગો પાછું એક બાજુ તો એના પેટ ના ભરે ને મને કરતું હતું ને બે સાઈડ રંગી દેજો. મેં કીધું હાલ વાંધો નહીં. તો તમે જોઈ શકો છો એક સાઈડથી થોડોક આસો ને એક સાઈડથી થોડોક પાકો. એનું રીઝન છે પાણી. શું કેવું મારે આને રાતના 2 વાગે ઢોકળું આવું કામ કરી દીધો. બોલો જોઈ આ પૂરો કાચબો કર્યો. બેન આવીને કહી જાય જેટલું તમારથી થાય ને એટલું તમે આ ભરી દો આખું. આમાં કઈ ઘટવું ન જાય. સવારે હું બધું વારી નાખીશ. તો અમે બસ એ જ વિચાર કરી એવી જગ્યાએ હતા ને ત્યાંથી ન કાઢીએ તો એટલો ફેલાવો કરવાનો થાય. હવે જોઈએ મને ઘડી ઘડી નીંદર આવે તો શું થાય. મને તો બહુ જોરદાર નીંદર આવે છે. મારે એડિટિંગ એ બાકી છે અને હું તો 2 કલાક પડે એટલું કઈ સૂતી થોડી હતી એટલે પડી એટલે એમને હું એમને આમ ખાલી એમને સૂતી હતી ખાલી ઓમ ન થતું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. એટલે હવે આપણે ઘડી કીધું નીંદર આવે ને તો નીંદર કરી લઈએ. હજુ ઉઠીને આપણે કામ છે કેમ એડિટિંગ કર્યા વગર નીંદર નહીં આવે જ્યાં સુધી કામ આ બધું શૂટ થાય છે બધું કમ્પ્લીટ થાય છે પછી હું એડિટિંગ કરીશ. ત્યાં સુધીમાં મને લાગે કે સવાર પડી જશે લાગે. એ મારા હું ડોરા પાડે આમ કરને ચૂકી જાવ યાર. હું બહુ ખરાબ છું થોડી. હાલો તો ઘડી આવે એનું જે કરવું એ કરવા દે આપણે ને. હવે છે ને ઘડીક ફોન જોવે ને તો જોઈ લે, ઘડીક સુવે ને તો સુઈ જાય, પછી ઉઠીને એડિટિંગ કરશું. જોઈએ ત્યાં સુધી કેટલું કમ્પ્લીટ કરે હું કરાવીશ બીજું બધું. પછી મને તો બહુ નીંદર આવતી હોય. મારે એવી રીતે હું રોજ મારે લેટ નાઇટ લગી હું જાગતી જાય કેમ કે મારે બધું એડિટિંગ હોય ને એટલે. અને આજુ તો લેટ નાઇટ લગી હું શૂટ કરું છું તો એડિટિંગ તો ડેલી આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું એટલે છે ને મારે આમ રોજ કરું ને એટલે બહુ વાંધો પડે. ટાઈમે સર અપલોડ કરવાનું એટલે વાંધો પડે બહુ બધું. તો બેનપણા તમને ખબર અત્યારે ને 5 ને તો ને 17 મિનિટ થઈ જાય હવાના. અત્યારે મારા ઊંઘી છે ને ઉઠતા અત્યારે 5 ને તો ને 17 થઈ ગઈ અને અમારે હજી ને હજી પૂરું નથી થયું. અને આ ખબર નહીં ડબલા જેવું શું કર્યું. હવાના 5 વાગી ગયા. આમાં આમ તમે જોવો તો ખરા રૂમની દુર્દશા તો જો જરાક આમ જો આવી પૂંડી પત કરી છે ને આ છોકરીએ એણે તો કરી હારે મને સડી. હું આમાં શું આમ જો હજી ક્યારની મથું છે ને તો છે ને આ પૂંડા એવું છે ને પૂંડા આ ડબલો મેં કર્યો હતો માંડ એમાં આને નડે છે એમાં એમ કહ્યું આજે કામ વાપર શું કહે એટલે એમ નહીં હા સર્વગુણ સંપન્ન થોડું હોય કે બધું વસ્તુ થોડા ઘણું એને થોડા હવે અહીંથી થોડા ઘણું લૂઝ રાખ્યું. એમાં મેં ઓલે બીજું આ પુઠ્ઠો ચડાવ્યો કે આમાં સ્થિર રહ્યા બંધ કરવા બંધ નતા દઉં તો મને કહેતી
આ દરેક અહીંથી અંદર અહીંથી છે ને અંદર કેમ અમારા હું કેવું આ તંબુરીને આ બે ગમ તો પૂરા કરી દીધો હતો એમનો. અને હજી તમને ખબર છે 4 વાગ્યા બેઠી છે અત્યારે 5:18 છે 4 વાગ્યા બેઠી છે ને આ ક્યાંક હું આ કોથળા જેવું લઈને 4 વાગ્યાની એમને છે ને સડાવે છે આ ગુલદસ્તામાં. 5 વાગ્યા બાપો જરીક જો મારા હજી એડિટિંગ બાકી છે અને હજી નિંદર કરવાનું બાકી છે. અને અત્યારે મેં કહીને 2 કલાકથી ખબર છે શું બનાવ્યું આ ડબલો. અને ખાસિયત શું છે ખબર આગળ બતા આટલું યાર મહેનત કરી તેમનું ખાસિયત થોડી જવા દેજો. આ દેખાય આમાં છે ને આ ગુરુજી હાટું આ ગુરુ પૂર્ણિમા છે ને આદત કહેવાય ને આ 5 તો વાગ્યા શું બાકી જો આવી રીતે જો. અને ખાસિયત એ ખુલની બાપા જો એ ખુલી જાને જો આવી ક્યાંક ખાસિયત છે જો આ બધું આવી રીતે મેં બનાવ્યો મેં અત્યારે ભૂમડો વળી ગયો મારો હાવ મેં બનાવ્યો મને ખબર છે આવી રીતે કાંઈક બોક્સિંગ કર્યું છે મેં. અને આ ડબલો છે અંદર ગિફ્ટ જેવું ખાલી જસ્ટ એમનો છે અંદર કઈ છે ને આ બધું લખ્યું છે મેં જો એ ચાખું દેખાતું દેખાય ક્લિયર છે. આવું બધું ક્યાં કારીગરી મેં કરી છે કે આજને મથું છું ને અત્યારે કારીગરી કરી આ પાછું નીકળી મારા કંઈક બોલાવી દે છે મારે નથી બોલવું. મિત્રો હાથે હવાના 5 વાગ્યા તમે 5 આવજો હવે 5:30 થઈ જશે. આગળ બધા માણસો ને ઉઠવાની જગ્યા હોય એક પ્રકાર ઉઠવાનો ટાઈમ હું અમારે હજી નીંદર નથી થઈ આમને. અને રૂમની દશા તમે જોઈ હું હરખી તમને બતાવું જો તો વોલપેજી આ ફેલાવો કરી અલગ અહીંયા આ બધું કરે એ અલગ આ બધું તો મેં કર્યું. એ બધું અલગ ને હવે લગભગ મમ્મી હવાર ધોકો મારશે ને એ અલગ લગભગ આ તો સ્કૂલ બાકી છે વારો કોનો કરશે મારો અગી રાય તો પૂતી ને જાગી હજી તો એડિટિંગ ને બાકી છે બોલો કાલ પાછું અપલોડ કરવાનું એટલે બધી સાઈડ હું કેમ નીકળું છો લાઈ તો આ મારી મહેનત સવારના 5 વાગે એવા દેવા કોને લાગે ખબર ગામના બસુ બાપાને આજે હેપી ગુરુ પૂર્ણિમા તાતા. તો સખાઈને સખ્યો હવે તો હું છે ને હાવ થાકી ગયું અને તમને ખબર કે હાલ આખો કાલ બપોર હું સુઈ ગઈ તો વાંધો ના આવ્યો પણ આ બધું કરવામાં અત્યારે આમ તો સવાર પડી ગઈ તમે વિચાર તો કરો હાવ થાકી ગઈ. કાલે મેં કાલ બીજો વ્લોગ સ્ટાર કાલે હજી કેટલું બધું કામ હાય આમ તો ખૂટાય એમ જ બધી મારી લાઈફમાં. હાલો તો વિડીયો સારો લાગ્યો ને તો લાઈક કરતા ચેનલમાં જે નવા લોકો જોતા ને એ નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે બધું આ અત્યારે હું આ જાગીને વિડીયો શૂટ કરું એન્ડ આ બધું કરું હતું કેમ કે આ બધું હવે લઈ જવાનું છે ને તો એથી તો મેનેજ કેમ કરો તમે કેટલાય હેલ્પ કરાવો તેની હેલ્પ કરવાના ચક્કરમાં આમાં 5 ને વાવે થઈ ગઈ આજના अरे मैं क्या बताऊं मैं એટલે હવે આગળ સવાર પડશે ને મમ્મી ને બધા લોકો ઉઠીને આવશે અહીંયા સવાર તો નથી જોતા આવે આપણે બારી કેવું ચાલે 5 વાગ્યા તું કરે રાખાવ કરી બાર જોતા આવી કેવું છે હજુ તો હવા નથી પડી થોડું આમાં અજવાળું થયું ખાલી થોડું થયું બધા નથી બધા હુતા જ ગામના લોકો બધા હુતા હતા અમારે અમને નીંદર જ નથી અંદર એ બધા હુતા હાલો તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરતા ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરતા એટલે ચેલેન્જ કમ્પ્લીટ કરવાનું છે અને હજુ ઘણું બધું લાવવાનું નવું તો સબસ્ક્રાઈબ કરીને આપણે નવું જોવા મળશે. મળી બીજા બ્લોગમાં અત્યારે હું થાકી ગઈ છું અને આ બધું મારે હકેલો કરવાનો છે બાકી મમ્મી છે ને બહુ માર્કેટ આવી અને હજી મિની બ્લોગને કરવાનું હજી આ બ્લોગ એડિટ કરવાનું
ખબર ને હું કેમ કરીશ બધું. તો મળું બીજા વ્લોગમાંથી. હવે સબસ્ક્રાઈબ, લાઈક, શેર, ફોલો બધું કરી નાખો. હાલ હારે હારે મળી બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ માતાજી. બાય.